વાત કરીએ રાજકોટની તો શિક્ષણ જગતને વધુ એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે અને વધુમાં રાજકોટમાં દિવસે ને દિવસે લુખ્ખાગીરી વધી રહી છે ત્યારે શહેરમાં કોઈને કોઈ ઘટના રાજકોટની સલામતી ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટના રેલનગર વિસ્તારમાં આશીર્વાદ નામની સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છરા જેવો ધારદાર હથિયાર સાથે સ્કૂલે પહોંચી સાથે વિદ્યાર્થીઓ ઉપર રોફ જમાવી હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ ઘાયલ વિદ્યાર્થી દ્વારા સમગ્ર બાબતે સ્કૂલ પ્રિન્સિપલને જાણ કરાતા સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે બાદ ઘાયલ વિદ્યાર્થીના તેના ઘરે પરત ફરતા પરિવારને આખી ઘટનાની જાણ કરવામાં આવી હતી ત્યારે હાલ સમગ્ર મામલે ઘાયલ વિદ્યાર્થીના પરિવાર સ્કૂલ પ્રશાસન અને હુમલાખોર વિદ્યાર્થીના પરિવાર દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ આ મામલે કઈ દિશામાં તપાસ કરે છે।